વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, જે અમે ઓલરેડી 7 નવેમ્બરે, 12 નવેમ્બર અને 19 નવેમ્બર આ 3 દિવસ અમે ઓલરેડી આ રજૂઆતો કરેલી લેખિતમાં અને મૌખિક. તે છતાં સરકારી તંત્ર દ્વારા આમાં ધ્યાન આપવામાં ના આવ્યું, જેના કારણે જે વડોદરાના સહાયક બિલોએ જીવ ગુમાવવો પડ્યો, એ બેનને જે હાર્ટ એટેકથી જીવ ગુમાવવો પડ્યો, કારણ કે ઓછા સમયમાં વધારે કામની માંગણી સરકાર દ્વારા કરવામાં આવે છે. આજે મોટાભાગના બીએલઓ મહિલાઓ છે, બહેનો છે, એ બહેનને ઘરનું કામ કરવાનું, સ્કૂલનું કામ કરવાનું અને આ સરકારી કામ પણ કરવાનું. તો આટલો બધો વર્કલોડના કારણે આવા હાર્ટ એટેકના બનાવ બને છે. જે ઉષાબેન ગુજરી ગયા, એમના પરિવારને તાત્કાલિકમાં જે આર્થિક સહાય સરકારી લાભ મળવા જોઈએ. અમે કાર્યક્રમની શરૂઆતમાં એ બેનના આત્માને શાંતિ મળે આપણે શ્રદ્ધાંજલિ પણ અમે આપી અને અમે એમના માટે રજૂઆત કરી છે કે એ બેનના પરિવારને આર્થિક સહાય અને સરકારી નોકરી મળવામાં આવે અને જે બીજા બીએલઓ શિક્ષકો કામ કરે છે, જેને આરોગ્યની તકલીફ હોય, એવા લોકોને તમે એમાંથી મુક્તિ આપો. બીજી સાથે સાથે એ વાત કરી કે જે એકેડેમિક કામ ચાલે છે, જે લોકો એકેડેમિક વર્ક કરે છે, એવા લોકોને પણ રજા આપો, કારણ કે કોઈ પણ એક જ કામ 100% તમે સમય આપો તો કોઈ એક કામ સારી રીતે થઈ શકે. પરંતુ આ સરકારી કચેરીઓ દ્વારા જે શિક્ષકોને જે 3-3, 4-4 કામ એક સાથે આપે છે, જેના લીધે વર્કલોડ થાય છે. કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે SIR જે બીએલઓ અને વડોદરાની પ્રજાજનો માટે સરદર્દ થઈ ગયું છે, તો આવા SIRના તકલખી નિર્ણયો જે તમે લીધા છે, એને તમે સમય મર્યાદા 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર રાખી છે, એની જગ્યાએ 3 મહિના સુધી એને લાંબામાં આવે. શેની ઉતાવળ છે આ લોકોને? અમને એવું લાગે છે કે તમે જુઓ કે વડોદરાની પ્રજાજનોને પણ આશ્ચર્ય છે. હવે કેટલા લોકો એવું કહે છે અમને કે ભાઈ અમે વર્ષોથી વોટિંગ કરીએ છીએ, અમારું નામ નથી, આખી સોસાયટીના નામ નીકળી ગયા છે. હવે બીએલઓ એના માટે જવાબદાર નથી, પરંતુ સરકારી તંત્ર, આ લોકો તો બધા એસી કેબિનમાં બેઠા છે, બીએલઓ ફિલ્ડમાં કામ કરે છે, તો બીએલઓ અને પ્રજાજનો વચ્ચે આ લોકો ઘર્ષણ કરેલા છે, જેનો ભોગ બીએલઓને બનવું પડે છે અને પ્રજાજનોને પણ હેરાનગતિ થઈ રહી છે. ત્યારે સમય મર્યાદા વધારવામાં આવે અને SIRની કામગીરી પર અમને બધાને સવાલ છે કે શું તમારે આવનારી કોર્પોરેશન ચૂંટણીમાં SIRની મતદારથી પ્રમાણે ચૂંટણી કરાવીને તમારે આ કોર્પોરેશનમાં ગડબડ કરવી છે? કારણ કે વડોદરામાં ભાજપનો વિરોધ બહુ છે, પબ્લિક ભાજપથી કંટાળી ગઈ છે, થાકી ગઈ છે. ત્યારે આ ભાજપના નેતાઓએ ભેગા થઈને આખું ષડયંત્ર, જે રીતે બિહારમાં 65 લાખ મતદારોના નામ નીકળી ગયા, એવી રીતે આ લોકો ગુજરાતમાં પણ આવનારી જે કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થવાની, એમાંથી આ SIRના નામે આ લોકોના મત કાઢી નાખશે, એવું લોકોને બીક અને ભય પણ છે. આ તમામ બાબતે અમે વડોદરા શહેરના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.